અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો પાલનપુર ડીસા હાઈવે પર આર્મી જવાનના ટ્રકનો અકસ્માત થયો। ચડોતર પાસે ટ્રક પલટી જતા 2 જવાનો ઇજાગ્રસ્ત થયા। અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રકને અકસ્માત નડ્યો છે। એલસીબી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। પાલનપુર ડીસા હાઈવે પર આર્મી જવાનના ટ્રકને અકસ્માત નડ્યો। ચડોતર પાસે આ ઘટના બની હતી। ટ્રક પલટી ગઈ હતી। અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રકને અકસ્માત નડ્યો। 2 જવાનો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો આ મામલે એલસીબી પોલીસે તપાસ શરૂ કરી છે। તો આર્મી જવાનો એ ટ્રકમાં સવાર હતા। જો કે તમામ આર્મી જવાનનો આ બાદ બચાવ થયો છે। માત્ર 2 જવાનને ઇજા પહોંચી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયા છે। મોગજી, આર્મીના જવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં 2 જવાન ઇજાગ્રસ્ત પણ થયા હતા। કેટલી ઇજા થઈ છે, શું સ્થિતિ છે અને આ મામલે શું વધુ અપડેટ? પાલનપુર ડીસા હાઈવે પર આર્મીના જવાનોની જે ટ્રક હતી તે ટ્રકને અકસ્માત નડ્યો હતો અને ચડોતર જે પાટિયા પર ટ્રક પલટી ખાઈ જતા 2 જવાનો હતા તેમને ઈજાઓ પહોંચી છે અને તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ગાડી હતી તે ગાડીમાં જે જવાનો હતા તે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા અને જેમાં આર્મીની બટાલિયન એટલે કે અંદર જે જવાનો હતા ત્યારે ગાડી અચાનક પલટી ખાઈ ગઈ હતી અને પલટી ખાતા જેમાં જે 2 જવાનોને ઈજાઓ પહોંચી હતી। એટલે કે અત્યારે તો પાલનપુર એલસીબી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર ટ્રાફિક જામના જે દ્રશ્યો હતા તેમાં પણ ટ્રાફિકને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને જે જવાનો હતા તો બીજા જવાનો જે સુરક્ષિત છે ને જે જવાનોને ઈજા પહોંચી છે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે। બિલકુલ મોગજી, માહિતી બદલ આભાર।